રામ રામ માં ગાજીપુરથી કલ્પેશભાઈ આવે મારી માનતા એમની એવી છે કે વસ્તાર માટેની કે મારી વર્ષો પહેલાથી આ બાળકને જરૂર હતી, બાળક રૂપે એ દીકરો જોઈતો મારી એ બી જરૂર હતી મારી। આજથી લગભગ 4 વર્ષ પહેલા ઘણા ભુવા ઘણા મઢે દવાખાના બી કરાયા, દોરા ધાગા કરાયા તો કઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું માં, અને પછી આપણા સાનિધ્યમાં આવ્યા કે ગોગા મેલડી ધામમાં, અને એમને આવી અને માનતા લીધી કે માં મારા દીકરાને જે ખોટ છે એ ખોટ પૂરી થવી જોઈએ અને અવતાર અને દીકરો આવવો જોઈએ મારી એવી એક માનતા લીધી। માનતામાં દૂધની બોટલ, 1.25 કિલો પેડા અને ચૂંદડી, શ્રીફળ અને ધજા લઈને આવે મારી એવી માનતા રાખેલી। તો માં જે જોઈતું હતું એ વસ્તુ મળી ગઈ છે, અને માં એમને જે ઉપવાસ બતાવેલા અને જે અગરબત્તી કરવા કહેલી જે તે કીધું એ કર્યું, અને તે કરવાથી એવું રિઝલ્ટ મળ્યું કે આખા ઘરના આખા કુટુંબના એટલા ખુશ થઈ ગયા કે પૂરા કુટુંબ સાથે મારી માનતા પૂરી કરવા તમારી। અને ત્યાર પછી એમની માનતા બી પૂરી થઈ અને દીકરાને અવતરણ થયું દીકરાનું, ત્યાર પછી મારી દવાખાનામાં દીકરાને ખેંચ આવી મારી, અને પછી અહીંથી કહેવામાં આવ્યું, સમાધાન આપવામાં આવ્યું મારીના દીકરાએ કે માં કે તું એવું કરજે કે લાલ કપડું લેજે અને તે જે વ્યવહાર બતાવ્યો એ વ્યવહાર તે ઘેર જઈને કરી દેજે। તો મારી એ બી બંધ થઈ ગઈ ખેંચ તો માનતા પૂરી કરવામાં। રામ 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 મારી બા મંગળ ફૂલ બ્યા આલી હોય પટેલ તું મેલની માતા કડી કરવાવાના આવજો મારા વિશ્વાએ બેટા હોય, મારા ભરોસે બેટા હોય પટેલ તું મારા પત્ર જમણા હોય દીકરાની ઈચ્છા કે તમારી ઈચ્છા પૂરી થઈ શકે। મારી નામ બી તારા પાડવાનું છે મારી એમની મત એમને મદદ કરશે અને આ બધું માનતાઓમાં કે ભાઈ પેલું મનથી માનેલું કે હા મનથી માન ગરબો કે ભાઈ માનથી જ મારી ગરબો તો આપતો લઈને આયા છો હા મારી બાપથી ચલો બાકી ના બધો રામ રામ માં રામ રામ એક મિનિટ લીધે વેજે બધા રામ 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 ચાલુ કરો દર્શન કરો નામ મારી તારા હાથે અને તારા મોઢે બોલેલું નામ એમને મારી પડાવવું છે। કેટલા વર્ષની ઈચ્છા હતી દીકરાની? 4 વર્ષથી મારી 4 વર્ષ પછી આ દીકરાનો જન્મ થયો હા મારી અને હા હારો આપેલો હલકો ના હોય તમે જાણો શરીર ના હલકો પડી છે આમાં મોટો થશે એટલે બળવાન થશે અને પાછા એક લાખો છે હારો આપેલો એટલે લાખો હોય છૂટે અને વિશ્વાસ શ્રદ્ધા ભાવ આ તમારી આ ખોટ પૂરી થઈ દીકરાનું નામ પાડવું તમે દરેકને મંજૂર એના ઘરના કેટલા સભ્યો તમે પપ્પા મમ્મી બધાય તો કે બધાને મંજૂર કે નામ પાડી છે કે મંજૂર ને બદલાશે નહીં હો ક્યારે નહીં દીકરા ભલે રામ फोटो लाया છે આનું નામ જે પાડી છે તમને મંજૂર હોવું જોઈએ વારે જન્મ થયું છે કયા વારે મંગળવારે આનું નામ જયવીર જય
જય વીર. વિજય ભવ જય વીરો જય વીર. પેલા આગળ જય આવે વીર આવે તમારો વીર અમર થાય અમારા શરીર બધાને પસંદ છે નામ એમની સંતરામપુરે નિલેશભાઈ આવે માં મારી એમને પોતાને લગ્ન નતું થતું લગભગ 2 વર્ષથી કોઈ બી જગ્યાએ વાત નથી આવતી અને આવે તો મારી આવીને પાછું જાય એવું મારી આપણા સાનિધ્યમાં આયા ગોગા મેળવી ધામમાં અને તે ઉપવાસનું જે સમાધાન બતાવ્યું એ ઉપવાસ 21 મંગળવારનો કરવા કીધા મારી તે 21 મંગળવાર સફળતાપૂર્વક પૂરા કર્યા અને એ માગું બી આવ્યું મારી અને સંબંધ થયો ત્યાર પછી એમને એક બીજી માનતા લીધી કે મારું આ ચોથા મહિનામાં જ લગ્ન થવું જોઈએ તો મારી ચોથા મહિનામાં લગ્ન થાય તો દૂધની બોટલ 1 કિલો પેડા અને પોતાની ચૂંદડી ચડાવે તમારી જેવી માનતા લીધી કે ચોથા મહિનાની તમારી ચોથા મહિનામાં લગ્ન થઈ ગયું મારી તો માનતા પૂરી કરવા એમાં રામ રામ. ચલો બીજા આવો તો દાદનબેન આવે મારી માનતા એમને એવી રાખેલી કે વિડીયો જોઈને અને આજે જ આયા છે અને માનતા કાલે હાજર રાખેલી મારી માનતા એટલા માટે રાખેલી કે એમના પિયરમાં વર્ષો પહેલા રહેતા હતા મારી અને ત્યાર પછી 15 વર્ષ એમના ઘેર આવ્યા મારી એમના પિયરમાં એમના બા બાપુજી ભાઈ બધા ભગવાનને ઘેર જતા રહ્યા મારી અને ભાભી એકલા રહ્યા આમનું 15 વર્ષ જૂનું સામાન તઈ પડી લીધું મારી કે મારી ભાભી કે કોઈ આડ અસર ના કરે મારી અને બધું સામાન મને આપી દે તો કોઈ રીતે મને અડચણ ના આવે તો હું દૂધની બોટલની માનતા પૂરી કરી ગઈ મારી દૂધની બોટલની માનતા લે અને સામાન લેવા ગયા 15 વર્ષ પછી તો મારી રાજી ખુશી બધું સામાન આપી દીધું તો માનતા પૂરી કરવા અમારા રામ રામ. ये पहली बार आया आगे वाला क्या एज खबर नहीं घर बैठे कायदा बोलता रहा कि कायदे कोई दिन आगे बोलता करवा पड़े आ श्रद्धा હોય ને વિશ્વાસ હોય તો શક્ય છે બાકી વસ્તુ શક્ય તમારી શ્રદ્ધા હોય તમારો વિશ્વાસ હોય તમે ઘરે બેઠા માનતા રાખશો ઘરે બેઠા યાદ કરશો કોઈ તમને 1000% સફળતા મળશે. હા રામ રામ માં દિવાળી બેન આવે ગોલનપુર થી મારી એમને છોરા માટે માનતા રાખેલી એમના છોકરો મારી તાવમાં સુકાઈ ગયેલો અને દવાખાને લઈ ગયા દવા કરાવવા છતાં કોઈ આરામ ના થયો અને ઘેર લઈને આવ્યા અને ત્યાર પછી ઘેર રહીને એમને માનતા લીધી કે માં મેલડી માં હું તારી માનતા લઉં તો મારા છોકરાને કઈ થવું જોઈએ ના મારી અને ડોક્ટરે જે ના પાડી એ મારી કઈ જ ના થવું જોઈએ તારી માનતા લેવાથી દૂધની બોટલની માનતા લેવાથી મારા છોકરો 1 કલાકમાં સાજો થશે માનતા પૂરી કરવા એમાં રામ રામ. डॉक्टर ना पड़ी डॉक्टर की नाती अंतर रखवा ए દીકરો કઈ છે રામ રામ માં રામ રામ માં બંડોથી શારદાબેન આવે માં મારી માનતા એમને એવી રાખેલી કે એમના જમાઈને કે મારી જે દિવસે ચડાવવાનું હતું એ દોરો મારી ખોવાઈ ગયેલો અને મારી લગ્ન હતું અને લગ્નના દિવસે દોરો ખોવાઈ ગયો મારી સોનાનો લગભગ 2 તોલાની આસપાસનો દોરો હશે મારી પછી આ બેને માનતા લીધી કે 2 જ દાડોમાં મારો જમાઈનો જે દોરો ખોવાઈ ગયો એ બીજા જ દાડે 2 દાડો મળી જવો જોઈએ તો માં હું દૂધની બોટલને હું તને હાથ ચડાવી ગઈ મારી જેવી માનતા લીધી તો 2 દિવસની મુદત આપી તો 2 દિવસ અંદર 2 તોલાનો જે દોરો ખોવાઈ ગયેલો એ દોરો પાછો મળી ગયો જમાઈને બી ચડાવ્યો મારી અને બીજી માનતા એની દવાખાને હતી એ બી પૂર્ણ થઈ પહોંચી ગયો રામ રામ. રામ રામ માં દીપાલીબેન ચોકલી થી આવે માં મારી માનતા એમની દીકરી માટે રાખેલી એમની દીકરીને દુખાવો થતો પેટમાં અને સોજો આવતો મારી એટલે મારે દૂધની બોટલની માનતા લેવી માં તમારી દીકરી જે સોજો આવે સોજો મટી જવો જોઈએ આ દૂધની બોટલની માનતા પૂરી કરી છે તમારી સોજો આવેલો એ મટી ગઈ અને દૂધની બોટલની માનતા પૂરી કરવાયા અને બીજી માનતા એમની એવી છે કે એમને એક સહાય ચાલતી મારી વિદ્યા સહાયની એના બી પૈસા નતા આવતા મારી સરકારી તેની માટે બી દૂધની બોટલની માનતા લેવાથી જે પૈસો અટકાઈ ગયેલો મારી એ બી ચાલુ થઈ ગયા માનતા પૂરી કરવા ઠાકોર થી મંજુલાબેન આવે માં માનતા એમના માટે રાખેલી કે મારી ઓચિંતું બોલાવતું બંધ થઈ ગયું ગળામાં તો અવાજ બંધ થઈ ગયો ત્યાર પછી દવાખાને ગયા આ લોકો દવાખાના તપાસ કરતા ડોક્ટરે એવું કીધું કે તારું ઓપરેશન મોટું કરવું પડશે ગળાનું એટલે માં આ ગભરાઈ ગયા અને ત્યારે એમને માનતા લીધી કે માં આગળવાળા ગોગા મેલડી ધામ હું તારી 12 દૂધની બોટલની માનતા લઉં પણ મને જે ઓપરેશન ડોક્ટરે કીધું ઓપરેશન ના આવવું જોઈએ અને મને થોડો અવાજ નીકળવાનું ચાલુ થવો જોઈએ મારી ડોક્ટરે જે ઓપરેશન કરવા કીધું અને ખર્ચો બી ઘણો મોટો આવ્યો હતો
વળાવવા માંડી અને જે દૂધની બોટલ ને માનતા લેવાથી માં એને જે નતું બોલાતું એ બોલતા થયા માંડી માનતા પૂરી કરવા માં. રામ રામ. ડોક્ટરે રોગ શું કીધું દીકરા? ઓપરેશન કરવા કીધેલું મારી. ઓપરેશન કરશો તો જ ગળાનો અવાજ ખુલશે. અવાજ બંધ થઈ ગયો એટલે ગળાનું ઓપરેશન એટલે ભયંકર ઓપરેશન અને ખર્ચો અશક્ય થાય ખરા. પણ એક શ્રદ્ધા ને એક વિશ્વાસ. ડોક્ટરે ઓપરેશન કરવા કીધું પણ મારા પ્રત્યે શ્રદ્ધા માતાજી મને બોલતી કરતી મારે ઓપરેશન કરાવવું નથી. તો ધીરે ધીરે ચાલતા થઈ ગયા, બોલતા થઈ ગયા. હવે આખા બોલતા કરીને માતાએ માટી લઈ દીધી, ગળી લગાવવું તો બિલકુલ સારું થઈ જશે.